ના તમારા છે ના અમારા છે, શબ્દોના ખેલ સહિયારા છે. શું પ્રેમ, શું સ્નેહ અને શું ચાહત, લાગણીના રંગો સહુને પ્યારા છે. નમસ્તે, કિયાવરા, વેલકમ ફ્રેન્ડ્સ. હું હેતલ જાની આજની આપની હોસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. મન ગમતા રહીએ, રિમેન બિલવડ એટલે શું? એનો મતલબ શું છે? કોને ગમાડવા છે? કેમ ગમાડવા છે? આ માટેના પ્રયત્નો કરવાથી જ શું સંબંધો જળવાશે? ખુશી કે સુખ, શું આપણા સંબંધો અને વ્યવહાર પર જ આધારિત છે? હર પળ જિંદગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે. પળ પળ માનવીના મન બદલાય છે. બસ નથી બદલાતા એ સંબંધો જે સાચા દિલથી બંધાય છે. કાજલજી સાથે ના આજના આપણું મિલનનો ઘણો શ્રેય આપણા સ્પોન્સર્સને જાય છે. We would like to thank our sponsors, Valley Fruits and Veggies, The Fund Master, Barfoot and Thompson, media partner Radio Tarana, Indian Weekender, official caterer Ashoka Indian Restaurant, East Tamaki Healthcare, NCBT, New Zealand Gateway. આ પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે થોડા હાઉસ રૂલ્સ ઉપર એક ધ્યાન આપીએ. મોબાઈલ ફોન સાયલેન્ટ પર રાખવો અથવા સ્વિચ ઓફ કરવાની વિનંતી છે. ફિલ્મિંગ ઇઝ નોટ અલાઉડ. યુ કેન ટેક ફોટોગ્રાફ્સ. During the emergency, please follow the evacuation rules. Fire wardens will guide you through the exit signs. Food is catered by Ashoka Indian Restaurant, which will be available during the break. No food and drinks allowed in the theatre, but you can have water. This event is in 2 parts. We will break for 15 minutes in between. And there is a child minding facility just towards your right, so if you do have kids who would like to be entertained elsewhere, please take them there. So are we all settled? That's it? Great. તો ચાલો આજના સફરની શરૂઆત કરીએ. હું આપ સૌ વતી કાજલ ઓઝા વૈદ્યજીને આવકારું છું. કાજલજી, આપનું સ્વાગત છે. May I please have Julie to welcome Kajalji here? Thank you, Julie. બદલાતી સમાજ વ્યવસ્થા, બદલતો સમાજ, ઝડપથી પસાર થતી આ જિંદગી. ઇન્ડિયાથી આપણે આપણા સ્વજનો અને મિત્રોથી દૂર અહીંયા આવ્યા છીએ. કેટલું બધું રિસ્પોન્સિબિલિટી આપણે લઈ લીધી છે. વર્ક પ્રેશર છે, ઘર સંભાળવું છે, છોકરાઓને ઉછેરવા છે, અને આ બધાની વચ્ચે આપણી પાસે સમય જ ક્યાં છે કે બેસીને વિચાર કરીએ કે આ દિવસો જાય છે ક્યાં. જિંદગીની આ દોડાદોડમાં ક્યાંક આપણે આપણા જીવનસાથીને કે આપણા જીવનસાથીએ આપણને જસ્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ તો નથી લઈ લીધા ને. In our day-to-day routine, do we feel that we have lost the essence of our love and our relationships? શું આપણે આપણા સંતાનોને આપણી સંસ્કૃતિનો વારસો આપી શકીશું? શું એ આપણી જે વેલ્યુઝ છે, આપણા જે વેલ્યુઝ છે એને જાળવી શકશે? there are so many questions. કોની પાસેથી શું આશા રાખીએ? કોણી લાગણીઓનું ધ્યાન રાખીએ? As I said, there are just questions and questions. આ રિલેશન્સ ઉપર જે ધૂળ જામી ગઈ છે, તો એવું નથી લાગ્યું
કે વેક્યુમિંગ કરવાની જરૂર છે? No, it's not clear now. You can use that. Yeah, I can use that. Yeah, is it okay now? Yeah, great, thank you. તો આપણે વેક્યુમિંગની વાત કરી રહ્યા હતા. આપણે વેક્યુમિંગ તો કરતા જ હોઈએ છીએ આપણા ઘરમાં, પણ ધીસ ઇઝ મોર અબાઉટ ધ રિલેશનશિપ્સ, એના ઉપર જે ધૂળ જામી ગઈ છે. અને આટલા બધા વિચારોમાં આવે છે એક વિડીયો મેસેજ આપણા વોટ્સએપ ઉપર. આજકાલ તો બધા પાસે મોબાઈલ ફોન્સ હોય છે. વોટ્સએપ ઇઝ એક્ટિવ ઓલ ધ ટાઈમ. આઈ હોપ ઇટ ઇઝ નોટ એક્ટિવ નાઉ. તો એ વોટ્સએપ ઉપર એક મેસેજ આવે છે અને એ આપણને એકદમ ઝંઝોળી દે છે કે આપણે એક વાર જોઈએ, 2-3 વાર પાછું રિપીટ કરીએ, અને એ આપણને પ્રેરે છે કે કદાચ હવે આપણે આઈનો ફરીથી સામે લાવવાની જરૂર છે. પણ એ આઈનો એટલે કોણ? એ આઈનો એટલે આપણા કાજલજી. એ તમને એમ નથી કહેવા માંગતા કે તમે શું છો, બટ શી વિલ હેવ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ that probably we can take from you today, isn't it? So અહીંયા કાજલજીને કોણ ઓળખે છે, કેટલું જાણે છે તો મને નથી ખબર, પણ છેલ્લા 3 દિવસથી હું એમની સાથે છું and I have become a fan. There is just so much to learn from her. So it is a privilege. Just a little bit about Kajalji. So she is from Ahmedabad. She uses her skills in writing, oratory and languages with a deep psychological analysis on how to connect. Kajalji continues to serve as a role model for women and youth through her inspirational writing and talks. Fearless expression is her forte. She's got 56 books on shelves, which includes a variety of novels, short stories, translations, poetries, plays, and essays. She's got 4 audiobooks in her own voice. She's not only an author, but also an actress, columnist, faculty, and a living inspiration in herself. She has 60,000 followers on social media. ગુજરાતી ભાષા પરનો આપનો કમાન્ડ, ક્યારેય પણ ન કહેવાયેલી, ક્યારેય ન સાંભળેલી માનવીની, ખાસ કરીને એક સ્ત્રીની લાગણી. હું એમના માટે અહીંયા વાત કરીશ તો કદાચ ઇટ વિલ બીકમ માય શો, અને મારે એક હોસ્ટ તરીકે તમારા સૌના મનગમતા રહેવું છે. સો આઈ વુડ, વિધાઉટ એની ફર્ધર ડ્યુ, આઈ વુડ ગિવ ધ સ્ટેજ ટુ કાજલજી. વેલકમ કાજલજી, ધીસ ઇઝ ઓલ યોર્સ. Thank you so much, Hetal, and a warm regards, lots of love to all of you. People who live in New Zealand are wonderful people, I would say. હું ઓલમોસ્ટ દુનિયા ફરી છું અને મને અહીં આવીને પહેલી વાર એવું લાગ્યું કે આ શાંત ભૂમિ છે. This is a place to grow old. અહીં રહીને માણસ બહુ શાંતિથી ઘરડો થઈ શકે એવી આ જગ્યા છે. સિરિયસલી, આઈ મીન ઇટ. બહુ નિરાંતે ઘરડા થવાય. તમને બીજા દેશો જરા વહેલા ઘરડા કરી નાખે છે. તમારી જિંદગી થોડાક વર્ષ લંબાય એવું તો કદાચ નહીં કહું, પણ એવું ચોક્કસ કહીશ કે જેટલા વર્ષ છે ને એટલા બહુ સારા જાય. કોઈ જિંદગી લંબાવી આપતું નથી, પણ જેટલી જિંદગી હોય એટલા વર્ષો પણ પૂરા જીવી શકાય તો હું માનું છું એ સાચી જિંદગી છે. આપણે તો અડધું જ જીવીએ છીએ, મળ્યા છે એમાંથી. અહીં આવવાનું શ્રેય જયેશભાઈને આપવું પડે. બહુ જ વાર ન્યૂઝીલેન્ડની વાત થતી રહી. યસ, વારંવાર ઇન્વિટેશન આવતા રહ્યા, વારંવાર જવું છે, નથી જવું, હવે જઈશું, ફરી જઈશું. But the kind of perseverance Jayeshbhai had and the kind of seriously he followed the whole plan. I think I must thank Jayeshbhai in my first address in New Zealand to all of you. વાત કરવાની છે, મનગમતા રહેવાની.
ત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે મનગમતા રહેવું જ કેમ પડે? હું નથી ગમતી કોઈને તો મને શું ફરક પડે? અહીંથી જ આપણે શરૂ કરીએ. ઘણા બધા લોકો એવા છે જે લોકો એવું કહે કે હું તો આવો જ છું, તમને ગમે તો ચાલે, ના ગમે તો કંઈ નહીં, તેલ પીવા જાઓ, હું નહીં બદલાવું. કરેક્ટ. માણસ 20 વર્ષનો હોય ને ત્યારે એને એમ હોય કે હું દુનિયા બદલી નાખું. 40 સુધી પહોંચે ને ત્યાં સુધી એને એમ થાય કે દુનિયા તો ખબર નહીં બદલાય ના બદલાય, પણ દેશ તો બદલીશ. 60 વર્ષ સુધીમાં એમ થાય કે દેશ વેશ તો મારાથી નહીં પહોંચાય, પણ મારા શહેરમાં બદલાવ લઈ આવે. અને 80 વર્ષ જો જીવે તો એને એમ થાય કે જાત બદલી હોત ને તો સહેલું પડત. સો આ બધા જ સંબંધો, કેન યુ dim these lights? They are too much and I can't see the people I'm talking to. હું એકલી બોલતી હોઉં ને એવી ફિલિંગ આવે છે. મારા ઓડિયન્સની આંખો ના દેખાય તો મને મજા નથી આવતી. તો પણ થઈ શકે. There is a request to have a little house lights, please. Even I would like that way. Thank you so much. I am also glad to see all of you. મને એવી ફિલિંગ આવે છે કે હું એકલી બોલું છું અહીંયા ઊભી રહીને. સાયકેટ્રિસ્ટની જરૂર પડે સાંજના છે. So I am in a better position now. I can see all of you and I think that's the best thing one can have. વાત કરવાની છે મનગમતા રહેવાની, ને ત્યારે સવાલ થાય છે કે મનગમતા રહેવું કેમ પડે? હું શું કામ કોઈને ગમું? મારે શું કામ કોઈને ગમવું પડે? આવો સવાલ આપણા બધાની સામે ઘણીવાર આવે છે. હું એમને નથી ગમતી તો કંઈ નહીં. પણ ત્યારે એક બહુ મજાની વાત એ છે કે આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવીએ છીએ. ક્યાંય પણ જઈએ, કોઈને પણ મળીએ, કોઈ એમ કહી દે કે તમારી સાડી સારી નથી, આવી ન પહેરતા, તો આપણે એને બહુ સિરિયસલી લઈએ છીએ. કોઈ એમ કહે કે પ્લે સારો નથી, ઠીક છે, તો ડિરેક્ટર એને બહુ સિરિયસલી લે છે. કોઈ એમ કહી દે કે આ ભાઈનો સ્વભાવ સારો નથી, આ બહેન જરા વિચિત્ર છે, તો એને પણ આપણે બહુ સિરિયસલી લઈએ છીએ. આપણે આખી સોસાયટી આપણને અપ્રુવલ પર જીવતા શીખવાડે છે. આપણે ગાડી લાવીએ એનો આનંદ ઓછો છે, પણ પડોશીની આંખમાં ઈર્ષા દેખાય એનો આનંદ વધારે છે. ઘરમાં કોઈ જમવા આવે ને તો આપણે એને ઘર બતાવીએ છીએ. ચલો લેટ્સ હેવ અ લુક એટ માય હાઉસ. આ બેડરૂમ છે, આ બાથરૂમ છે, આ ફલાણું. એ કોઈ દિવસ તમારે ઘેર કદાચ રહેવા આવવાના નથી, તો પણ તમે એને ઘર બતાવો છો. કેમ? આપણે બધાને અપ્રિસિએશન જોઈએ છે, અપ્રુવલ જોઈએ છે. આપણે જે કરી રહ્યા છીએ તે બધું બરાબર છે, આપણે જેમ જીવીએ છીએ તે બરાબર છે, આપણે જે પ્રકારના માણસ છીએ એ બરાબર છે. થોડા લોકોએ આપણને એવું કહેવું પડે કે આપણે જે કરીએ છીએ ને એ બધું ઠીકઠાક છે. અને જો એવું કહે તો જ આપણને લાગે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે બધું બરાબર છે. પત્ની બહુ જ સરસ રસોઈ બનાવે અને હસબન્ડ પ્રીઓક્યુપાઈડ હોય, ઘરમાં આવે, જમે અને જમીને તરત જ ઊભો થઈને ડિશ કરવા માંડે, તો અંદર ક્યાંક એવો સવાલ રહે કે ભાભી કેવું હતું, સારું હતું ને? આ એક નાનકડા અપ્રિસિએશનની અપેક્ષા છે. તૈયાર થઈને બહાર જતી હોય પત્ની અને જો નીકળતી વખતે એકાદ બે લુક આપે અને જો હસબન્ડ એમ ન કહે કે સારી લાગે છે, સાડી સરસ છે. આમાં ખરેખર મજાની વાત એ છે કે હસબન્ડ ચાન્સ મિસ કરી જાય છે, કારણ કે પાર્ટીમાં કોઈને કોઈ તો કહેશે જ. એટલે આપણે કહી દેવું સારું, લેટ્સ બી ધી અર્લી બર્ડ એન્ડ સે ઇટ. અથવા તો હસબન્ડ ગિફ્ટ લઈને આવે છે અને પત્ની ખોલીને તરત જ જોઈને કહે કે ગ્રીન, તમને ખબર છે હું તો ગ્રીન પહેરતી નથી. તો માણસ નક્કી કરી લે કે ફરી લાવવું નહીં આના માટે. આપણે બધાને એવું ગમે કે આપણે જે કરીએ ને કોઈ નોટિસ કરે, એના વિશે કોઈ સારું બોલે, એના વિશે કોઈ સ્નેહથી વાત કરે, એના વિશે કશુંક એવું થાય જે નોટિસમાં આવે, જે અપ્રિસિએટ થાય. અને એ બધાની વચ્ચે ક્યાંક સમવેર આપણી અંદર એવી ભૂખ છે, ઈચ્છા છે, ઝંખના છે, આશા છે, અપેક્ષા છે, whatever word you want to use, કે જેને આપણે સ્નેહ કરીએ છીએ, જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેની આસપાસ આપણી જિંદગી ગોઠવાયેલી છે,
એવી વ્યક્તિ આપણી સાથે ઇમોશનલ લેવલ પર એક સુરમાં કનેક્ટ થાય. આ બસ આનાથી વધારે મનગમતા રહેવાની કોઈ અપેક્ષા નથી. સવારે ઉઠીને બ્રશ કરતા કરતા દરેક પતિ એવું કહે કે આઈ લવ યુ, તો 3 દિવસ પછી પત્ની એમ કહે કે બહુ થયું, હું સમજી ગઈ. કોઈને એવી આશા નથી કે રોજ મિકેનિકલી એક જ પ્રકારના ઇમોશન્સ દોહરાવવામાં આવે. મારો એક પ્લે છે વિચ ઇઝ કોલ્ડ પરફેક્ટ હસબન્ડ. એ પ્લેમાં એક પત્ની કમ્પ્યુટર પર હસબન્ડ ઓર્ડર કરે છે, ડિઝાઇન કરેલો પતિ, જેવો એણે કલ્પ્યો તો એવો. દિવસમાં 10 વાર આઈ લવ યુ કે, એટીએમ હોવું જોઈએ, 4 ચેનલ ચાલવી જોઈએ, હું મારી મમ્મી સાથે વાત કરતી હોઉં તો મને ડિસ્ટર્બ નહીં કરવાની, વગેરે વગેરે એના રિક્વાયરમેન્ટ્સ આપે છે કંપનીને. ને પછી હસબન્ડ આવે છે અને એની સાથે એની એક રિલેશનશિપ શરૂ થાય છે. અને પછી સમજાય છે કે આ તો મશીન સાથેની રિલેશનશિપ છે, આ માણસ સાથેની રિલેશનશિપ નથી. હું ઈચ્છું એવું કરે તો મશીન છે, પણ હું ઈચ્છું એવું સમજીને કરે એ માણસ છે. હું જે ઈચ્છું છું એ સમજે, હું જે માગું છું એ એના સુધી પહોંચે, હું જે ઝંખું છું એટલું એને સમજાય, પ્રોબેબલી એ માણસ છે. અને આપણે બધા માણસ સાથેની રિલેશનશિપના ભૂખ્યા છીએ. સો નાઉ દેટ વી કમ ટુ મનગમતા રહીએ, મારે કેટલીક સાદી વાત કરવી છે. આપણે બધા જ જ્યાંથી શરૂ કરીએ છીએ ને એ એક એવા ઉછેરમાંથી આવીએ છીએ કે જ્યાં આપણને એવું શીખવવામાં આવે છે કે ફેમિલી અંતિમ સત્ય છે. હવેના બાળકો અલગ છે, તમે જ્યાં વસો છો એ દેશ અલગ છે. ત્યાં સાવ જુદા પ્રકારની માનસિકતામાં તમે તમારા સંતાનને ઉછેરી રહ્યા છો. હેતલબેને પૂછ્યું કે આપણી સંસ્કૃતિનો વારસો એમને આપી શકીશું, ત્યારે મને સવાલ એવો થાય છે કે આપણે એમને કન્ફ્યુઝ શું કામ કરવા છે? આપણે શું કામ એ સંસ્કૃતિનો વારસો એમને આપવો છે જે સંસ્કૃતિમાં કદાચ એ જીવવાના જ નથી, એ મંદિર જવાના જ નથી જે મંદિરમાં આપણે એમને મારી પીટીને લઈ જઈએ છીએ. આપણે એ સંસ્થા સાથે હવે એમને જોડવાનો આગ્રહ છોડીને પ્રોબેબલી એમને એ શીખવવું જોઈએ કે એક સારા માણસ કેવી રીતે થવાય. હાઉ કેન યુ બી અ બેટર હ્યુમન બીઈંગ? હાઉ કેન યુ લવ એવરીબડી? હાઉ કેન યુ ફોરગીવ એવરીબડી? હાઉ કેન યુ જસ્ટ ગેટ rid of the baggages that you have been carrying all your life? 40, 45, 50 વર્ષે માણસ પાછો ફરીને જુએ ત્યારે એને સમજાય કે કેટલું વજન લઈને જીવી ગયા. આને તો હું માફ નહીં કરું, પેલાને તો હું છોડીશ નહીં, આને તો હું બિલકુલ પાઠ ભણાવી દઈશ. આ બધાની વચ્ચે એકવાર વિચારીએ તો સમજાય કે આપણે જેને પાઠ ભણાવવા નીકળ્યા છે ને એ તો ભૂલી ગયા છે કે કઈ બાબતમાં પાઠ ભણાવવાનો છે. એ એના બેગેજથી મુક્ત છે, તમે એનું બેગેજ લઈને ચાલો છો. એક બહુ સરસ ઝેન વાર્તા છે કે એક શિષ્ય અને એક ગુરુ, 2 જણા જતા હતા ને ગુરુ વારંવાર શિષ્યને કહે કે આમ છોડી દે, તેમ છોડી દે, નહીં કર. પણ શિષ્ય તો દર વખતે એની એ વાત પકડી રાખે કે ના, તમને નહીં સમજાય, મને કેટલું દુઃખ છે, હું ક્યાંથી દુઃખી થઈને આવ્યો છું, મને કેટલા પ્રોબ્લેમ્સ છે. એક દિવસ ગુરુએ દોડતા જઈને એક ઝાડને પકડી લીધું જોરથી અને બૂમો પાડવા માંડ્યા, મને છોડ, મને છોડ, મને છોડ. એટલે શિષ્ય ત્યાં જઈને કહ્યું કે તમે શેના માટે બૂમ પાડો છો? ઝાડને તમે પકડ્યું છે, ઝાડે તમને નથી પકડ્યા. વાય આર યુ શાઉટિંગ? એટલે શિષ્યને ગુરુએ બહુ હસીને કહ્યું કે બેટા, બધી જ બાબતમાં એમ જ હોય છે, આપણે પકડી અને આપણે જ બૂમો પાડીએ છીએ. સંબંધ એ બહુ સુંદર સ્પેસની વાત છે. હું તમને ચાહું, તમે મને ચાહો, અને આપણે એકબીજાને એક એવી જગ્યાએ, એક બોક્સમાં ફિક્સ કરી દઈએ કે જ્યાં આગળ હું પણ શ્વાસ ન લઈ શકું ને તમે પણ શ્વાસ ન લઈ શકો, તો ગુંગળાઈને થોડોક જ સમયમાં બેમાંથી એક જણ બોક્સમાંથી બહાર નીકળી જશે. એક માણસે ચેલેન્જ આપી કે મારો એક બકરો છે, એની બહુ વાસ આવે છે, જે માણસ એની સાથે મેક્સિમમ ટાઈમ રહી બતાવશે એને હું પૈસા આપીશ. પહેલો માણસ ગયો 10 મિનિટમાં બહાર, બીજો ગયો 15 મિનિટમાં બહાર, ત્રીજો ગયો 20 મિનિટમાં બહાર, ચોથો અડધો કલાક રહ્યો, પાંચમો ગયો અડધો કલાક, 40 મિનિટ, 45 મિનિટ, 50 મિનિટ. એવરીબડી વોઝ હેપી. કરે વાહ, આની તો કેપેસિટી ભયાનક છે. થોડી વારમાં બકરો બહાર નીકળી ગયો. આવું પણ થતું હોય છે સંબંધોમાં. આપણે ચેલેન્જ લઈએ કે હું ટોલરેટ કરીશ, હું સહન કરીશ, હું ટકી જઈશ.
હું બધું ચલાવી લઈશ, હું બધું માફ કરીશ. પણ શક્ય છે સામેના માણસની એટલી તૈયારી ન પણ હોય. રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ લવિંગ ઈચ અધર અનકન્ડિશનલી. શર્ત વગર ચાહી શકાય એ સંબંધ સાચો. શરત એટલે બહુ સાદી શરતો હોય છે ઘણીવાર સંબંધમાં. મને ઘણા લોકો મળે when I work for marriage counseling, when people come to me, they say મને સમજતા જ નથી. ત્યારે મને એમ થાય કે આપણે કોઈ રોકેટ સાયન્સ છીએ કે માણસ આપણને ન સમજી શકે. એવું શું છે આપણામાં આટલું અઘરું કે સામેનો માણસ આપણને સમજી ન શકે? સરળ હોવું, સહજ હોવું, સ્વાભાવિક હોવું એટલું અઘરું છે. સાચું બોલવું એટલું અઘરું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે. બહુ બહુ ઉત્તમ શ્લોક છે. ઉર્ધ્વ મૂળ અધઃ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા જ પ્રાણીઓને ઈશ્વરે એવા ઘડ્યા છે કે જેની શાખાઓ ઉપર વધે છે અને મૂળ નીચે છે. આપણે સીધા ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છીએ. આ ગીતામાં કહ્યું છે. સીધા જે લોકો ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છે એને ઉર્ધ્વ વિચારવું જોઈએ, એને ઉર્ધ્વ તરફ ગતિ કરવી જોઈએ, એને ઉર્ધ્વ તરફ જવું જોઈએ. અને જો તમે એમ કરો તો તમે કુદરત સાથે સંયોજિત છો, તમે પરફેક્શનમાં છો, કુદરત સાથે એક સુરમાં છો કે તમે ઉપરની તરફ જઈ રહ્યા છો, લાઇટર થઈ રહ્યા છો. આપણે જનરલી બધા જ ઊંધું કરતા હોઈએ છીએ. બાળક હોય ને કેટલું લાઇટ હોય, તમે જુઓ, માં તમાચો મારે ને તો રડતું રડતું માં પાસે જ જાય. થપ્પડ તો માએ મારી છે, એને યાદ રાખવું જોઈએ કે હવે તો તારી પાસે આવું જ નહીં. એ રડતું એના જ ખોળામાં જાય, મમ્મીએ મારી. એ મમ્મીને જ ફરિયાદ કરે. બે છોકરાઓ લડે એકબીજાની સાથે અને 5મી મિનિટે એ ભેગા રમતા હોય. એ લોકો એકબીજાને બચાવવા માટે મા બાપ લડ્યા હોય એ દિવસો યાદ રાખે ને એમના છોકરા ભેગા રમતા હોય 10મી મિનિટે. બાળક હોઈએ ત્યારે આપણે કેટલા બધા નિર્દોષ, કેટલા બધા ખાલી, કેટલા બધા રિક્ત હોઈએ છીએ. જેમ મોટા થતા જઈએ ને એમ ભરતા જઈએ છીએ, વધુ ને વધુ, વધુ ને વધુ. એક એવી જગ્યા આવે, તમે લોકો બધા જતા જશો ઇન્ડિયા, બેગ ઉપર ચડીને ઝીપ બંધ કરતા જશો. બધાને જ ખબર છે કે આવી જ રીતે બેગ બંધ થાય ઘેર જતી વખતે. આમાં બીજો કોઈ રસ્તો જ નથી. બધા જ ચડે, કઈ હું ચડું. મજાની વાત એ છે કે એ બેગ જે તમે બંધ કરી છે એમાં તમે ભર્યું શું છે? જૂના કપડાં, જૂની વસ્તુ, જૂનો કચરો, જૂના બેગેજીસ. તો નવી વસ્તુ મૂકવાની જગ્યા નથી. અને જો એ બેગ તમે નવી વસ્તુઓ, ફ્રેશ ચીજો, ફ્રેશ વિચારો, ફ્રેશ થોટ્સથી ભરી છે તો જૂનો કચરો તો ઓલરેડી બહાર રહી જ ગયો છે. ડોન્ટ વરી ફોર ઇટ. આપણે એ કરી નથી શકતા. આપણે બધા જૂનો કચરો ઠાંસીને, અમારે ત્યાં તો માળિયા હોય છે, તમારે ત્યાં તો લોફ્ટ હવે એટલા ચલણમાં નથી. અમારા દેશમાં માળિયા હોય, હશે જ બધાને ખબર. અને બધું નીચે ઉતારે દિવાળીમાં, માળિયા સાફ કરે, પિત્તળના વાસણ આંબલીથી ઘસે, ફરી ચડાય. આ અમે દર વર્ષે કરીએ. અને આ એટલા માટે દર વર્ષ જૂનો સામાન સાચવી જ રાખવાનો, એને ફેંકવાનું નહીં, ભલે આખા વર્ષમાં એક પણ વાર આપણે વાપરતા ના હોઈએ તો. અને આ જૂનો સામાન એ જૂના વિચારો જેવો છે, અથવા જૂના વિચારો જૂના સામાન જેવા છે કે એને જો ફેંકી નહીં શકીએ ને તો એ એટલી બધી જગ્યા રોકશે કે નવી વસ્તુ મૂકવાની જગ્યા નહીં. ફ્રેશ થોટ્સ, ફ્રેશ બિહેવિયર, ફ્રેશ રિલેશનશિપ, fresh me is very important, which we are not doing. We are only holding on to something which we had perceived 20 years back, 25 years back, 30 years back. હું એવું શીખી કે આમ કરવાથી આમ થાય. પણ એ તો કયા સમયની વાત છે? જ્યારે માઇક્રોવેવ નહોતા, ટાઈપરાઇટર ટક 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 અવાજ કરતું હતું. હવે તો એ સમય વીતી ગયો. હવે તો ધડાધડ કમ્પ્યુટર પર ટાઈપ થાય છે. હવે કોઈ જરૂરત જ નથી ટાઈપરાઇટર કેવી રીતે કામ કરતું હતું એ શીખવા. અને જ્યારે આપણે નવા સમયની, નવા જમાનાની, નવા સંતાનોની, નવી દુનિયાની વાત કરીએ છીએ ત્યારે આપણે એમને જે વારસો આપીએ છીએ ને એ આજથી 30, 35, 40 વર્ષ પહેલા જે આપણે લઈ આવેલા ને એ વિચારોનું છે.
આપણે જે વિચારો સાથે ઉછર્યા એ વિચારો સાથે આપણા સંતાનો ઉછરે એવો આગ્રહ હું એવું માનું છું કે વધારે પડતું છે. એમની પાસે ઘણું ફ્રેશ છે, ઘણું નવું છે. એના દોસ્ત હંમેશા નહીં બનતા, કારણ કે એની પાસે દોસ્ત બહુ છે, મા બાપ એક જ છે. એની પાસે બહુ મિત્રો છે, પણ એને જ્યારે સાચા અર્થમાં દોસ્તની જરૂર પડશે ને ત્યારે તમારી પાસે આવે એટલું એમને જરૂર આપજો. ત્યારે મા બાપ નહીં બની જતા. અને આ રોલ સિલેક્શન આપણે જ કરવાનું છે, આપણી જાતે જ કરવાનું છે, અને સમયાંતરે એમને જોતા જોતા કરવાનું છે. એકચ્યુઅલી એક સંતાન જન્મે ને એની સાથે એક મા બાપ જન્મે છે. ત્યાં સુધી એ સ્ત્રી પુરુષ હોય છે. એ સ્ત્રી પુરુષ થાય પહેલા બે વ્યક્તિઓ હોય છે. બે વ્યક્તિઓ પતિ પત્નીમાં તબદીલ થાય, પતિ પત્ની માતા પિતામાં તબદીલ થાય, ને માતા પિતા હિટલરમાં. આપણને સડનલી એવું રિયલાઇઝ થવા માંડે કે આ જે ધરતીએ આપણને આટલું બધું આપ્યું છે એ ધરતી પર કોઈ સંસ્કાર નથી, કોઈ સમજ નથી. છોકરા આવા છે, ફલાણું આમ છે, ઢીકણું તેમ છે, પણ એ બધાની વચ્ચે આપણે કેમ એવું નથી કરતા કે એને એમ કહીએ કે બેટા જા નાઇટ ક્લબમાં, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આટલું આમ દેવું લાગશે. કેટલી બધી મમ્મીઓ અમારા દેશમાં તો હમણાં બહુ જ આવું છે કે પોતાના સંતાનોને કહે, દીકરીને ખાસ કરીને, ટૂંકા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, ખભાડામ. પણ એક પણ માં એના દીકરાને એવું નથી કહેતી કે બેટા ટૂંકા કપડાં પહેરેલી છોકરી હોય ને એને ટીકીને નહીં જોવું. કોઈ આવું કહેતું જ નથી. દીકરીને બધા રોકે, દીકરીને બધા કે વહેલી આવી જજે, દીકરીને બધા કે સાચવવાનું, દીકરીને બધા કે આમ કરવાનું. આપણે કેમ દીકરાને નથી કહેતા કે એક પણ છોકરી જો તારા નામે રડતી ફરિયાદ કરતી આવે તો ચીરી નાખીશ? આવું કેમ કોઈ માં નથી કહેતી? આપણે આજથી 30-35 વર્ષ પહેલા શીખેલા કે તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો, પણ ત્યારે તાંબાનો લોટો વાપરતા હતા, હવે તો વાપરતા જ નથી. એ ત્યારની કહેવત હતી, આજની કહેવત જ નથી. હવે કાચના ગ્લાસ છે બધે, પડશે તો ફૂટી જશે, ક્યાંય પણ પડશે તો ફૂટી જશે. Let's not do that. Let's not teach our children a gender bias which we have been carrying all these years around. Let's teach our children not to have bias. એટલે દીકરીને હમણાં ગઈકાલે જ મને કોઈકે કહ્યું કે તમે વિમેન એમ્પાવરમેન્ટ પર વાત કરો, અને ત્યારે મને એક વાત સમજાય કે એમ્પાવરમેન્ટ એટલે શું? સામો જવાબ આપી દેવો, એવું કહેવું કે 2 દિવસની રસોઈ તમે કરો ને 2 દિવસની હું કરું, એવું કહેવું કે હું તમારું કંઈ નહીં સાંભળું, શટ અપ. Women empowerment is something where a woman stands by his man on an unknown land. સ્ત્રી તો શક્તિ છે, અને એ શક્તિ એણે જો બીજાની સાથે સરખાવવાની હોય તો હું માનું છું એણે સૌથી પહેલી તો જાત સાથે સરખાવવી જોઈએ. માફ કરવાની તાકાત જેટલી સ્ત્રીમાં છે એટલી વિશ્વની કોઈ સ્પીશીસમાં નથી. અને હું માનું છું કે આ તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. એને શું કરવા આપણે દબાવી દઈએ, એને શું કરવા આપણે બીજી બાબતમાં તબદીલ કરી દઈએ? પુરુષને તો સ્ત્રીએ જન્મ આપ્યો છે, એના જેવી કેવી રીતે થાય? ફેમિનિસ્ટના આખા વિચારને હું કમ્પ્લીટલી નગેટ કરું છું. ફેમિનાઇન હોવું એ બહુ અદ્ભુત બાબત છે. સ્ત્રીનું ગૌરવ બહુ અદ્ભુત બાબત છે, અને સ્ત્રી હોવાનું ગૌરવ કેમ ન હોય? કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે અમારે બધું કરવાનું, સવાર રસોઈ કરવાની, આમ કરવાનું, ફલાણ કરવાનું, જોબ કરવાની, પૈસા કમાવાનું. પણ આ બધું તમે કરી શકો છો એટલે કરવાનું. આ કરવાની આપણામાં તાકાત છે માટે કરવા. આ જે નથી કરી શકતું એ ન કરે. જે હિમાલય ચડી શકે એને ચડવાનો, જે ના ચડી શકે એને ફોટા જોવાનો. એઝ સિમ્પલ એઝ ધેટ. ફરિયાદ કરીને આ બધું કર્યા ઉપર આપણે પાણી ફેરવીએ છીએ બધી જ સ્ત્રીઓ. અને આ વાત મારે આજે અહીંથી કહેવી છે. Whatever we do, can't we do it with lot of love, lot of care, lot of happiness and lot of contentment? આ કર્યાનો સંતોષ કેમ નથી? આ કર્યાની ફરિયાદ કેમ છે? આ સવાલ બહુ અગત્યનો છે. આ મેં મારા કુટુંબ, એક બેન મને મળવા આવેલા, કેસરબેન એમનું નામ. શી વોઝ અ વન્ડરફુલ પર્સન, અને આવીને મને રડીને મને કે હું ભણી નથી એનો મને બહુ અફસોસ છે. એમના હસબન્ડ બહુ મોટા ડાયમંડ મર્ચન્ટ છે.
વિદેશોમાં ફરે છે, વન્ડરફુલ પર્સન, અને કે હું ભણી નથી. મેં કીધું તમારી પાસે 2 ડિગ્રી છે એવી તમને ખબર છે? તમારા બંને સંતાનોએ જે ડિગ્રી મેળવી એ તમારી જ છે. જે માં ઘરમાં રહી, જે માએ સમય આપ્યો, જે માએ સ્નેહ આપ્યો, જે માએ પોતાનું જે કંઈ આવડત, સમજદારી, વાલ, સ્નેહ, સમય, ભોજન જે સંતાનોને પૂરું પાડ્યું, એ સંતાને મેળવેલી ડિગ્રી ખરેખર તો માની જ ડિગ્રી છે. એ ભણી નથી શકી એવું નથી. અને આ વિચારોમાંથી આપણે ક્યાંય પણ, જો આપણને એમ લાગતું હોય કે મેં જિંદગીમાં કશું નથી કર્યું, મેં કશું નથી મેળવ્યું, મેં આમ નથી કર્યું, મેં મહેનત કરી, હું ઘસાઈ ગઈ, હું આમ થઈ ગઈ, તો ક્યાંક આપણા સ્ત્રીત્વમાં ખોટ છે. એક બહુ સરસ વાત રજનીશે કહી છે કે જેટલા સ્ત્રૈણ ગુણો છે ને એ બહુ રસપ્રદ છે. શ્રદ્ધા, દયા, માયા, કરુણા, કાળજી, આ બધા સ્ત્રૈણ ગુણો છે. અને અહંકાર, ગુસ્સો, તિરસ્કાર, કોઈની વિરુદ્ધની વાત નથી, જોક છે. મારે એક મજાની વાત એ પણ પૂછવી છે કે 45, 50, 55 વર્ષે સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં બહુ કર્યું, હું થાકી ગઈ. કોઈ દિવસ કોઈ પુરુષે 50 વર્ષે એમ કહ્યું છે કે કાલથી હવે હું કામ નહીં કરું, હું થાકી ગયું? ઘરમાં પૈસા આવવા માંડે એટલે સૌથી પહેલા સંતાનોનો ખ્યાલ કરવામાં આવે, પછી પત્નીનો વિચાર આવે, પછી ઘર બેટર થાય, પછી ગાડી બેટર થાય. હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે જે લોકો પોતાના માટે ક્યારેય પૈસા ખર્ચે નહીં. એમના શર્ટના કોલર ફાટેલા હોય અને પત્ની સારી સાડી પહેરતી હોય અને પત્ની એમ કે આવા શું ફાટેલા કોલર, તો કે ઉપર જેકેટ આવે ને ના દેખાય, ચાલે. આવા ઘણા લોકોને હું ઓળખું છું કે જેમણે પોતાના કુટુંબ માટે પોતાના અંગત સુખોનો ત્યાગ કર્યો છે. અને આ પુરુષો, પણ આપણે કોઈ દિવસ આવી નોટિસ લીધી જ નથી. આપણે હંમેશા એવું શીખતા આવ્યા, આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા કે બિચારી સ્ત્રી, કચડાયેલી, શોષાયેલી, પીડિત, દુઃખી, અને આપણા ડીએનએમાં ઉતરી ગયું. આપણે એવું માની જ લેવાનું કે હું કચડાયેલી, પીડાયેલી, શોષિત, પીડિત, ભલે મારી પાસે અકાઉન્ટ હોય, મારી પાસે પૈસા હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે બધું હોય, તો હું છું તો શોષિત. અને આવું માનીને કેટલું દરેક સ્ત્રીને સારું લાગે, એ મજાની વાત છે. ના, આઈ એમ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ રાઈટ. કેટલું તમને આમ અંદરથી આત્મસંતોષની લાગણી થાય કે હું પણ શોષિત છું. મેં ભાગ્ય જેવી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે મને કોઈ સમસ્યા નથી, હું એટલી સુખી છું. કાં તો મધર ઇન લો હોય, કાં તો ભાઈ હોય. અહીંથી પણ પ્રશ્નો આવે. હાઉસમેડ તકલીફ આપતી હોય અમારા દેશમાં, અને 2 સ્ત્રીઓ ભેગી થાય ને તો વાત પણ હાઉસમેડની 20 મિનિટ કરે. એ ખરેખર તમારી જિંદગીની 20 મિનિટ ડિઝર્વ કરે છે? આ બહુ મજાના સવાલો છે. અને હું કોઈ, એમણે કહ્યું એમ હેતલબેને, હું કોઈ સોલ્યુશન નહીં આપું, હું તો પ્રશ્નો પૂછું છું. આ પ્રશ્નોના જવાબો જાતા જીપીએસ છે. હું તમને એડ્રેસ નાખી આપીશ, ફોલો કરો. અગત્યનું એ છે કે આ બધું હું મારી જિંદગીની આસપાસ અને મારી જાતને જોતા શીખી છું. આપણે બધા છે ને મોસ્ટલી સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયા છે. બીજા શું કરે છે એમાં બહુ રસ છે, કારણ કે બીજાને એટલું બધું જોઈએ છે કે આપણને જોવાનો આપણને સમય જ નથી. કેટલી બધી સ્ત્રીઓ 40 વર્ષની થાય, 35 વર્ષની થાય પછી એમ કે હવે કોના માટે વજન ઉતારવાનું. એટલે કોઈ જુએ તો જ વજન ઉતારવાનું, અથવા કોઈ એમ કે તમે બહુ વેઇટ લોસ કર્યું હોય એના માટે વજન ઉતારવાનું, કે મને પોતાને લો વેસ્ટ કપડાં પહેરીને મને અરીસામાં જોઈને મજા આવે છે, મારો કોન્ફિડન્સ વધે છે, એના માટે વજન ઉતારવાનું. કેટલા બધા પુરુષો હેલ્થ કેર ના કરે એવી અપેક્ષા સાથે કે પત્ની એમની હેલ્થ કેર કરે. ઘણી બધી સ્ત્રીઓ એવા પેલા સાથે હોય કે એમને તો બિલકુલ ફાવે જ નહીં, એ તો પોતાની જાતનું ધ્યાન જ ના રાખે. એ વાતનું ગૌરવ છે. એક એડલ્ટ 18 વર્ષથી મોટી ઉંમરનો માણસ પોતાનું ધ્યાન ન રાખે એ વાતનું ગૌરવ કેવી રીતે હોય? અને આ બધી જ વાતો સાથે
આપણે રોજમર્રાની જિંદગીમાં કેવા સંકળાયેલા છીએ. આ બધું આપણે કરીએ જ છીએ, હું પણ કરું છું, તમે પણ કરો છો. પત્ની હસબન્ડની વિટામિન યાદ કરાવે, પોતાની ભૂલી જાય. અમુક ઉંમરે કેલ્શિયમ ખાવી જોઈએ એવી ખબર હોય, બીજાને સલાહ આપે, કેલ્શિયમ લો છો કે નહીં? મને તો કશાની જરૂરત જ નથી. અને આપણે બધા જ કરીએ છીએ. The wonderful part of the story is that when I'm saying this, we all relate to it. We all know it. We all have done it, been there sometime, and still we feel, no, I'm not doing it. મન ગમતા રહેવું એ એક એવી પ્રક્રિયા છે કે જે મન સાથે સંકળાયેલી છે, મગજ સાથે નહીં. લોજિકથી કોઈ ગમે ને એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એમોયું છે. સામેનો માણસ મારા શું કામમાં આવશે એના ઉપર આપણે એની સાથે સારા અથવા ખરાબ થઈએ. મારો એક દોસ્ત છે હિરેન ભટ્ટ કરીને, એ ઘણીવાર બહુ સરસ વાત કહે છે કે 45 વર્ષની ઉંમર સુધી જે લોકો કામ ના લાગ્યા ને એ લોકો હવે કામ લાગે તો એ શું પડતા મૂકો એમને. કામ લાગવું એ સંબંધનો પાયો હોય ને તો કામ પતશે એટલે સંબંધ પતી જશે. સફળતા સાથે જે લોકો આવ્યા છે સફળતા સાથે જ જતા રહેવું પણ બને. પણ કેટલાક લોકો એવા છે જે તમને અનકન્ડિશનલી ચાહે છે. એમાં પહેલું તમારું ફેમિલી, બીજા તમારા મિત્રો, ત્રીજા માતા પિતાની સાથે જોડાયેલા લોકો જેમણે તમને મોટા થતા જોયા છે. આ લોકોને તમારી પાસેથી કંઈ ખાસ જોઈતું નથી, પણ એ તમને ચાહે છે તમે જેવા છો તેવા. અને અનકન્ડિશનલ સ્વીકાર એ કોઈ પણ રિલેશનશિપની પહેલી શરત છે, જો એને શરત કહેવી હોય તો. તમે જેવા છો, જેમ છો, જ્યાં છો, જે કરી રહ્યા છો એ બધા સાથે હું તમને ચાહું છું. જો એમ થઈ શકે તો તમે પણ મને ચાહ્યા વિના રહી નહીં શકો. પણ આપણો પ્રોબ્લેમ એવો છે કે હું આટલું કરું, તમે આટલું કરો. એમઓયુ અમારે ત્યાં ગાંધીનગરમાં બહુ થાય, પણ પછી એમાંના મોટા ભાગના સફળ ના થાય. એટલે આ સરકારી સંબંધ નથી એવું આપણે ક્યાંક ક્યાંક ભૂલી જઈએ છીએ. અગત્યની વાત અથવા અગત્યનો સંબંધ એ છે કે તમે અડધી રાત્રે એ માણસનો વિચાર કરો ને તોય તમને એવી ખબર હોવી જોઈએ કે હું બેલ મારીશ અને દરવાજો ખુલશે તો એમ કહેશે કે અરે વાહ, અત્યારે આવું નહીં કે બસ બહુ થઈ ગયું. બહુ સરસ નિરંજન ભગતની એક કવિતા છે જે હું હંમેશા કોટ કરું છું. ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, પૂછતા વણ પૂછતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, એને તમે ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારી પગરખા, ટોપીએ માથેથી ઉતારી દમ નિરાંતનો હાશ કરો છો, ને જ્યાં તમને જોઈને સર્વનામુક સહેજમાં મલકી ઉઠે, હૃદય છલકી ઉઠે, ત્યાં ત્યાં બધે તમારું ઘર નથી. આપણે બધા જ 4 દિવાલને ઘર કહેતા શીખી ગયા છીએ. હજી મોટું, હજી મોટું. જાવેદ અખ્તર સાહેબનો એક બહુ સરસ શેર છે कि मेरा और तेरा बस एक ही गम है, मेरा और तेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. ગમે એવડું મોટું ઘર બાંધો, તમને એમ થાય કે આ એક લાઇબ્રેરી હોત, એક ગેસ્ટ રૂમ હોત, આ ડાઇનિંગ એરિયા જુદો કરી નાખવો જોઈએ. કુડ્યા જ કરવાનું છે. ગુલजार સાહેબે બહુ સરસ સંબંધો વિશે એક નઝમ લખી છે. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, जुला हो એટલે बढ़कर. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते एक धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो. अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. બહુ મોટી વાત છે. लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता,
लेकिन उसकी सारी गिरह साफ नजर आती है मेरे यार जुलाहे. मुझको भी तरकीब सिखा कोई यार जुलाहे. આ કદાચ આપણા બધાનો સવાલ છે. 40-45 ની ઉંમરે જ્યારે 15-20 વર્ષનું લગ્ન જીવન હોય અથવા 10-15 વર્ષનું લગ્ન જીવન હોય અથવા 2-4 વર્ષનું લગ્ન જીવન, પણ ફરીને જ્યારે પતિ પત્ની વિચાર કરે ત્યારે બધાને એમ જ લાગે કે મેં જ સમાધાન કર્યા છે, મેં જ બધું કર્યું છે, હું જ કરતી રહી અથવા હું જ કરતો રહ્યો માટે અહીં સુધી પહોંચ્યા. ખરેખર બહુ જ શાંતિથી વિચારીએ તો આપણને બધાને સમજાય કે બે જણા એકબીજાનો હાથ પકડીને ન ચાલ્યા હોત તો અહીં સુધી પહોંચ્યા જ ન હોત. તમામ ટર્બ્યુલન્સમાંથી પસાર થતી વખતે જે વસ્તુએ મદદ કરી એ એકબીજાનો હાથ છે અને પકડી રાખ્યો છે માટે અહીંયા સ્ટ્રોંગ ઊભા છીએ. ખરેખર ક્રેડિટ એકબીજાને આપવાની છે અને એ મનગમતા રહેવાની સાદી રીત છે. મેં જે કર્યું એને માટે તમે મને ક્રેડિટ આપો ને તમે જે કર્યું એને માટે હું તમને ક્રેડિટ આપું. આપણે ઊંધું કરીએ છીએ. હું મારા જ માટે તાળીઓ પાડું ને તમે તમારા જ માટે તાળીઓ પાડો. હું મારા વખાણ કરું ને તમે તમારા વખાણ કરો. અને એવું થાય છે ત્યારે રિલેશનશિપમાં ક્યાંક ગાંઠ પડી જાય છે. દરેક માણસ કન્ટ્રીબ્યુટ ન કરે તો રિલેશનશિપ આગળ જઈ શકતી જ નથી. એ ફેમિલી હોય, એ ફ્રેન્ડશિપ હોય, એ બિઝનેસ હોય, એ લગ્ન જીવન હોય. બે લોકો પરણવાનું નક્કી કરે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એન્ગેજમેન્ટ થાય કે લવ મેરેજ હોય કંઈ એમાં વાંધો નહીં. પણ હમણાં એક બહુ સરસ મારા પર SMS આવ્યો છે કે તમે અરેન્જ મેરેજ પસંદ કરો છો કે લવ મેરેજ, એવું કોઈએ પૂછ્યું. એટલે એ માણસે જવાબ આપ્યો કે પિસ્તોલથી મરવું કે ફાંસીએ લટકીને, વાત બધી સેમ છે. એક પતિ પત્ની ડોક્ટરને ત્યાં ગયા એટલે પત્નીએ કહ્યું કે એક થોડો પ્રોબ્લેમ છે, આખી રાત સૂતા નથી, ઊંઘી જ શકતા નથી. એટલે ડોક્ટરે એક દવા લખી, આપ્યું પ્રિસ્ક્રિપ્શન. એટલે પત્નીએ કહ્યું કે ક્યારે આપવાની? એટલે ડોક્ટરે પત્નીની આંખોમાં જોઈને કહ્યું લેવાની, એ તો સૂઈ જશે. એક પતિ પત્નીને ઝઘડો થયો, ખૂબ ઝઘડો થયો. એટલે પતિએ થપ્પડ મારી દીધી. એટલે પત્નીએ કહ્યું કે મારે છે. એટલે પતિ કહ્યું તું ગડબડ થઈ ગઈ. એટલે એણે કહ્યું કે ગાંડી વાલ છે એમ જ. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉઠાવી, 4-5 લગાવીને કહ્યું કે તમને શું લાગે છે, તમે એકલા જ મને પ્રેમ કરો છો? કેટલું હસવું આવે છે આ બધા જોક્સ પર. આપણે હસીને આ વાત અત્યારે કરી શકીએ છીએ કારણ કે આ કોઈ બીજાની વાત છે. આ જ વાત જ્યારે આપણી સાથે થાય છે ત્યારે વાત આંખમાં પાણી લઈ આવે છે. આ જોક્સ આ જ રીતે જ્યારે જાત પર થઈ શકે ને ત્યારે હું માનું છું મન ગમતા રહેવાય, બીજું કંઈ કરવાની જરૂર નથી. આટલી જ આસાનીથી હસી શકાય એકબીજા વિશે, આટલી જ આસાનીથી પોતાની ભૂલો સ્વીકારી શકાય, આટલી જ આસાનીથી કહેવાય કે હું સખત ડફોળ છું, મને કોઈ રસ્તા જડતા જ નથી. કોઈ એમ કહે કે તમે મૂર્ખ છો એને બદલે હું એમ કહું કે હું મૂર્ખ છું, એની મજા નથી. બીજાના સર્ટિફિકેટ પર મૂર્ખ પ્રસ્થાપિત થવું એના કરતા જાતે સ્વીકારીને હસી નાખવું એ કેટલી સરળ વાત છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈકને કહ્યું ને અપ્રુવલની સોસાયટી પર છીએ અને અપ્રુવલ નથી મળતી ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે તમે સારું કહો એ મારે માનવું છે, પણ તમે ખરાબ કહો તો મને ખરાબ લાગે છે. કાં તો તમે ટોટલ અપ્રુવલ પર જીવો છો કે ખરાબ કહ્યું એ પણ સાંભળો, સારું કહ્યું એ પણ સાંભળો. એવું થતું નથી. વખાણ કરે તો આપણે તરત માની લઈએ, કાજલબેન તમારી સાડી બહુ સરસ છે, એમ થેન્ક યુ. પણ જો એમ કહે કે કાજલબેન આ રંગ તમને બિલકુલ સારો નથી લાગતો, ફરી પહેરતા નહીં, તો એમ થાય કે મૂર્ખો છે ખાલી, કેટલું સરસ લાગે. એટલે અપ્રુવલ પણ શરતી છે આપણી તો. અને આ બધાની વચ્ચે ક્યાંક આ બધી ફડફડાતી હવાની વચ્ચે, આ બધી ડોલતી નાવની વચ્ચે, આ બધી સમસ્યાઓની વચ્ચે ક્યાંક આપણે એક એવો મજબૂત સંબંધ જોઈએ છે કે જેના પર ગમે ત્યારે બેંક કરી શકાય. એક એવો સંબંધ જોઈએ છે કે જે આદર્શ છે. એક એવો સંબંધ જોઈએ છે જે આપણે ફિલ્મોમાં જોયો છે.
એક એવો સંબંધ જોઈએ છે જે આપણે નવલકથાઓમાં વાંચ્યો છે, એક એવો સંબંધ જોઈએ છે જેને વિશે આપણે ધારેલું કે આવું હોવું જોઈએ. આદર્શ લગ્ન જીવન નામનો કોઈ શબ્દ જ નથી. એ એક એવો શબ્દ છે કે જેને એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી. આદર્શ અને લગ્ન જીવન આ બે જુદા શબ્દો છે. આપણે અહીંથી શરૂ કરીએ. સુખી લગ્ન જીવન હોઈ શકે, શાંત લગ્ન જીવન હોઈ શકે, મજબૂત લગ્ન જીવન હોઈ શકે, મેચ્યોર લગ્ન જીવન હોઈ શકે, સમજદાર લગ્ન જીવન હોઈ શકે, પણ આદર્શ નથી. કહું ને, હું ત્યાં જ આવીશ. ખેંચીને કેમ લઈ આવો છો? એટલા માટે કે હું જેને આદર્શ માનું છું એને તમે ન પણ માનતા. What is my ideal may not be your ideal. I may see my husband as a friend. There must be somebody who feels કે ના ભાઈબંધ તો બહુ છે, હસબન્ડ જ હોવો જોઈએ. ગાંધીજીનો એક બહુ સરસ પ્રસંગ છે. એક બ્રિટિશ સ્ત્રી એમનો પત્રકાર એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને એમણે ગાંધીજીને પૂછ્યું કે તમારે એને બાને કોઈ દિવસ ઝઘડો થયો છે? તો ગાંધીજીએ કહ્યું ના, કોઈ દિવસ નહીં. કે ના, કોઈ દિવસ નહીં. તો કે એનું કારણ શું? બપોરે 2 વાગ્યા ઇન્ટરવ્યુ ચાલતો હતો અને ગાંધીજીએ બૂમ પાડી, બા જરા ફાનસ આપી જજો. એટલે બાએ અંદરથી પૂછ્યું, પેટાવીને કે એમને? એટલે એમણે કહ્યું પેટાવીને. બપોરે 2 વાગે એમણે પેટાવેલું ફાનસ બાપુની બાજુમાં મૂક્યું ને જતા રહ્યા. એટલે બ્રિટિશ સ્ત્રીએ કહ્યું કે હું સમજી ગઈ, પણ તમને એવું નથી લાગતું કે આ માલિક ગુલામના સંબંધ છે? લીલાવતી મુનશીએ જ્યારે કસ્તુરબાના ભોગ, ત્યાગ, બલિદાન વિશે એક લેખ લખેલો અને એમણે લખેલું કે ગાંધીજીને શું અધિકાર છે કે બ્રહ્મચર્ય પાળે, એમને શું અધિકાર છે કે એમણે આમ કરવું જોઈએ, ત્યારે બાએ એમને જવાબ લખેલો સ્વયં. અને એમણે લખેલું કે હું આ જીવન જીવવા માંગુ છું મારી મરજીથી. મને એ દેવ લાગે છે. તમને જો પતિદેવ ન લાગતો હોય તો એ તમને છૂટ છે, પણ તમે જે માનો છો તે મારા પર થોપવાની કે હું એમ જ માનું છું એવું માની લેવાની જરૂર નથી. આ પત્ર છપાયેલો છે, પેલામાં કોઈ મારું રિસર્ચ નથી. એવી જ રીતે કેટલાક સંબંધો એવા હોય છે કે જેને વિશે આપણી પાસે આપણી વ્યાખ્યા છે, એમની પાસે એમની વ્યાખ્યા છે. ને મજાની વાત એ છે કે જ્યારે બે લોકો 25 વર્ષે, 26 વર્ષે, 35 વર્ષે, 19 વર્ષે એકબીજાને મળે છે ત્યારે પોતપોતાની વ્યાખ્યાઓ લઈને મળે છે. બંને માટે આદર્શ અલગ છે, બંને માટે આઈડિયલ લગ્ન અલગ છે, બંને માટે આઈડિયલ સુખ અલગ છે, બંને માટે શાંતિ અલગ છે, બંને માટે સ્પેસ અલગ છે. અને મજાની વાત એ છે કે જ્યારે શરૂઆતમાં મળે ને ત્યારે બંને એકબીજાની સ્પેસમાં ફિટ થવાનો પ્રયત્ન કરે. જો ભૂલે ચૂકે પત્નીએ એમ કહ્યું હોય કે તમને બ્લુ શર્ટ સહેજ પણ સારું નથી લાગતું, તો પછી આવનારા 6 મહિના સુધી એક પણ બ્લુ શર્ટ એના શરીર પર દેખાય નહીં. હોય એટલા ડૂચા કરીને અંદર ઘુસાડે. જો એમ કહ્યું હોય કે આ જે વાળ તું ખુલ્લા રાખે છે ને બધું એટલી રૂપાળી લાગે છે, તો સવારે 7 વાગે વાળ ધોવે ઠંડી. કારણ કે ત્યારે અપ્રુવલ જોઈએ છે, ત્યારે જીતવાના છે એકબીજાને, ત્યારે એકબીજા સુધી પહોંચવાનું છે, ત્યારે પ્રસ્થાપિત કરવાનું છે અને પછી લગ્ન થાય છે. તમારી બેસ્ટ બાબતો તમે લગ્નની પહેલા એકબીજાને બતાવી દીધી છે. તમને જેટલું આવડતું હતું, કમલ હસનની જેમ હું નાનો થઈ શકું, મોટો થઈ શકું, જાડો થઈ શકું, સ્ત્રી થઈ શકું, જેટલું આવડતું હતું એટલું બધું બતાવી દીધું. હવે બાકી શું રહ્યું ઓર્ડરમાં? ખરાબ વસ્તુઓ જે તમે અત્યાર સુધી ઢાંકી રાખેલી, સંતાડી રાખેલી. મને તો ગુસ્સો આવતો જ નથી. હું કોઈ દિવસ ગુસ્સે નથી થતી. આવું કહેનારી પત્ની એકદમ સડનલી મગજ ગુમાવે ત્યારે તમને એમ થાય કે આવું તો હતું જ નહીં. અને લગ્ન થાય ત્યારની મજા એ છે કે લગ્ન થાય ત્યાં સુધી ને લગ્ન પછી આવા બે રિલેશનશિપ હોય. આ બે રિલેશનશિપની વચ્ચેનો સમય એકબીજાને બદલવામાં જાય. અમારા ત્યાં તો, તમારે ત્યાં કેવી રીતે બદલે મને નથી ખબર, પણ અમારે ત્યાં તો એમ કે રકાબીમાં ચા ન પીવો, અવાજ આવે છે, હાથથી દાળ ભાત ન ખવાય, ઓફિસેથી આવીને પ્લીઝ નાહી લો. આ બધું જ થઈ ગયા પછી 5 વર્ષે પહેલી ફરિયાદ શું કરે ખબર છે? તમે બહુ બદલાઈ ગયા.
વિશે વાત કરી શકીએ છીએ. There is so much laughter about it. Can't we laugh every time that we feel something is going wrong? Can we not talk about it? કેટલા બધા લોકો મનોમન બધું પકડી રાખે અને એવું ધારે કે હું જે કહું છું ને એ સામેનાને સમજાઈ જવું જોઈએ કયા વગર. ઘણી બધી પત્ની એમ કે હું એમને કેવા સમજી જાઉં છું. બેન તમે ઇન્ટેલિજન્ટ છો એ નથી. આનો સાદો જવાબ જ આટલો છે. આનો સાદો જવાબ આટલો છે. આના વિશે કોઈ કન્ફ્યુઝન શું કામ? એને બીજા ઘણા કામ કરવાના છે. તમે આખો દિવસ એને સમજવામાં જ વિતાવો છો. તમારું ફૂલ ફોકસ ત્યાં છે. ઘરમાં ઝઘડો થાય ને પતિ બહારનું પછાડીને જતો રહે. અમારે ઘરે પણ થાય છે. પછી પહેલો ફોન બહેનને થાય, બહેનપણીને થાય, માને થાય અને પુરુષ બહાર નીકળે ને ગાડીમાં બેસે ને એટલે એ બધું ત્યાં કમ્પાઉન્ડમાં જ મૂકી જાય. કારણ કે એને માટે એ બૂટમાં એને જરૂરત જ નથી આ બધું જોડે લઈ જવાની. એને લાગતું જ નથી કે આ બધું એટલું મહત્વનું છે. એને લાગે છે કે આ બધું જિંદગીનો ભાગ છે અને આમ જ જીવાય. પ્રેમમાં હોય ત્યારે સંપૂર્ણપણે પ્રેમી હોય. એક પતિ થાય ને એટલે જવાબદાર થઈ જાય. એના પર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે ફેમિલીની. હવે એણે એક પત્ની, આવનારું બાળક અને સમાજના તમામ વટ વ્યવહાર જે કંઈ એને સાચવવાના છે બધું હવે એના ખભા પર આવી ગયું છે, એવું એને સમજાઈ ગયું છે. એટલે ક્યારેક એનિવર્સરી મિસ થઈ જાય. પછી સવારથી ખબર જ હોય કે આજે એનિવર્સરી છે. કંઈક સારું મીલ બને અને ટિફિનમાં હોય પેલો ફોન કરે, અરે વાહ કેમ આજે? એમ જ વેઇટ કરે. સાંજ પડે, ઘરે આવે, સરસ સાડી પહેરી હોય, જનરલી તૈયાર ના હોય એવી તૈયાર હોય. કેમ બહાર ગયેલી? ના. એમ કરતા 9:30 થાય, 10 વાગે. મને ખબર જ હતી તમે ભૂલી જશો, પણ બેન તો ખબર હતી તો સવારે જ કહેવું જોઈએ. ગિફ્ટનો પણ ચાન્સ હતો. બીજું મિસ્ડ. જો મને ખબર જ છે કે આવતીકાલે એનિવર્સરી છે, તમે ભૂલી જાઓ એવા ચાન્સ છે, તો મારે તમને રાત્રે જ કહી દેવું જોઈએ. પણ એવું આપણે કરતા નથી. આપણે રાહ જોઈએ છીએ કે ભૂલી ગયો, કન્ફર્મ કર્યું તો ઝઘડાનો એક અદ્ભુત મુદ્દો છે. અને પછી મને લાગે છે કે હું પીડિત છું, શોષિત છું. Why? શું કરવું જોઈએ? ફ્રીઝ ઉપર લખવું જોઈએ. અમારે ત્યાં ફ્રીઝ પર નથી લખતા. અમારે ત્યાં પણ નથી લખતા. એટલે અમારે ત્યાં ક્યાં લખીએ હવે મારે શોધવું પડશે. ખરેખર તો બેડરૂમમાં સામે દિવાલ પર દેખાય ને એવી રીતે લખવું જોઈએ, આંખ ખુલે ને વંચાય એવી. પણ ધેટ્સ ઓકે. ઇમ્પોર્ટન્ટ એ નથી કે કેવી રીતે કહેવું, ઇમ્પોર્ટન્ટ એ છે કે કહેવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે મારા ઇમોશન્સ હું તમારા સુધી ત્યારે પહોંચાડી શકું જ્યારે હું મારા ઇમોશન્સની બાબતમાં સ્પષ્ટ હોઉં. હું જ્યારે મારા ઇમોશન્સની બાબતમાં કન્ફ્યુઝ છું, મને ખબર જ નથી કે મને શું જોઈએ છે, મને ખબર જ નથી કે હું મારા પતિ પાસે, મારી પત્ની પાસે શું અપેક્ષા રાખું છું. ઘણીવાર પતિ એવું કહે કે તું કર, બહાર નીકળ. ઘરમાં ને ઘરમાં બેઠી હોય છે આખો દિવસ, કંઈ કરતી નથી એટલે તારું મગજ કટાઈ ગયું છે. અને જો કામ કરે અને ક્યાંક કમિટ થાય અને જો રોજ રાત્રે 8 વાગે 9 વાગે આવે તો આખો દિવસ બહાર જ રહેવાનું છે. કાં તો આ છે કાં તો પેલું છે. આપણે નિર્ણય કરવા પડશે કે આપણે શું જોઈએ છે. અને આપણે જ્યારે એવું નક્કી કરી શકીશું કે આપણે શું જોઈએ છે ત્યારે સામેનાને આપણી અપેક્ષા બહુ સ્પષ્ટ સમજાશે. આપણે સંતાનો પર આવીએ તો પણ એક મજાની વાત એ છે કે મમ્મી છે ને, નાનું હોય બચ્ચું, આ બેન બહાર લઈ ગયા એવડું, ત્યારે એમ કે આખો દિવસ ટીવી નહીં જોવાનું. પછી મમ્મીની બેનપણી આવે એટલે મમ્મી એમ કે જા બેટા કાર્ટૂન જો. એટલે આ બેમાંથી કયો સિગ્નલ સાચો? આમ
જો ન્યુઝીલેન્ડ જેવા દેશમાં, યુએસએમાં, બીજે ક્યાંક રહેતું હોય છોકરું અને મોટું થતું હોય અને મમ્મી ખખડાવે, આખો દિવસ મેંદાના ડૂચા મારે છે, પિઝા ખાય છે, અને જો મમ્મીને ક્યાંય જવું હોય તો એવું કે ઓર્ડર કરી દેજે. શું સાચું? જે આપણે કરાવવું છે એ આપણે કરીએ તો ખરા. જે આપણે એમની પાસે ઝંખીએ છીએ એ કરીએ તો ખરા. અને આ દુનિયામાં સૌથી વરવું દ્રશ્ય છે ને, મેં પણ કર્યું હશે ક્યાંક, પણ એ મા બાપ સંતાનની હાજરીમાં ઝઘડે નહીં છે. આ દુનિયાનું સૌથી કદરૂપું, સૌથી વરવું, સૌથી અશ્લીલ દ્રશ્ય છે કે મા બાપ પોતાના સંતાનની હાજરીમાં ઝઘડે. કારણ કે એને માટે તો બેવ સેમ છે, એ બંનેને ચાહે છે. આ એવું છે કે તમારી ડાબી હાથ ફોડો કે જમણી, એને તો બંને વાલા છે. એને માટે બંને આઈડિયલ છે, એને માટે બંને હીરો છે, એને માટે બંને પ્રોવાઈડર છે, એને માટે બંને પ્રોટેક્ટર છે, એને માટે બંને વોન્ટેડ છે, એને માટે બંને એવા છે કે જેના વગર એને નહીં ચાલે. અને એની હાજરીમાં જ્યારે તમે માતા પિતા તરીકે એકબીજાને અબ્યુઝ કરો છો, ઝઘડો છો, એકબીજાની વિરુદ્ધ વાત કરો છો, ત્યારે તમે ક્યાંક ને ક્યાંક તમારા સંતાનના માનસમાં બહુ ઊંડા ઉજરડા પાડો છો. એ સંતાન જ્યારે મોટું થશે, એ સંતાન જ્યારે યુવાન થશે, ત્યારે એના મગજમાં ક્યાંક ને ક્યાંક આ ઉજરડા બાકી રહી જશે. કારણ કે એણે જેને ખૂબ ચાહ્યા છે ને એવા બે જણા એકબીજાને અબ્યુઝ કરે છે. અને હું માનું છું કે જેને ખૂબ ચાહતા હોઈએ ને એને માફ કરવાની તાકાત આપણામાં હોવી જ જોઈએ. આપણે દાવો એવો કરીએ છીએ કે હું બહુ પ્રેમ કરું છું. મેં એક લેખ લખેલો કે આઈ લવ યુ માટે હું કહું છું એમ કરું. હસી શકાય. આટલું બધું ઇન્ટ્રોસ્પેક્શન હમણાં કરી લેવાની જરૂર નથી. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે હું જ્યારે કોઈને ચાહું છું ત્યારે હું જો એ માણસને એટલી સ્પેસ પણ નથી આપી શકતી કે એની જિંદગી એની રીતે જીવે, તો હું કરું છું શું એની સાથે? મને ટોય જોઈએ છે, મને રિમોટ કંટ્રોલથી ચાલતો એક સંબંધ જોઈએ છે કે જેમાં હું ખુશ રહું એવું તમારે કર્યા કરવાનું. એ મનગમતા રહેવાની રીત નથી. કોઈ પણ માણસ, દુનિયાનો કોઈ પણ માણસ ફ્રીડમ ઝંખે છે. તમે નાનકડું બાળક હાથમાં ઉપાડ્યું હોય ને એ પણ ક્યારે નીચે ઉતરવું એવો પ્રયત્ન કરતું હોય. ચાલતું થાય ને પછી ઉંચકી જોજો બાળકને, એ એનું ધાર્યું જ કરે. તમે ખવડાવી જુઓ, એનું પેટ ભરાઈ જાય પછી. સમજતું નથી, બોલી નથી શકતું એ બાળકને તમે ફીડ નથી કરી શકતા એનું પેટ ભરાય પછી. એ આમ કરીને કાઢી નાખે છે. તો આપણે એક એડલ્ટ ઉપર આપણી ધારણાઓ, માન્યતાઓ, વિચારો, અપેક્ષાઓ કેવી રીતે લાદી શકીએ? એ સંતાન હોય, પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય. અને પછી આપણો આગ્રહ એવો છે કે મને મનગમતા રહું. એટલે મનગમતા રહેવાની શરત એ છે કે હું કહું એમ કરું તો હું તમને ગમાડીશ, નહીં તો નહીં. સ્પેસ જેટલી અદ્ભુત કોઈ વસ્તુ જ નથી. એનો સાદો તમને દાખલો આપું ને, બધા આપણે સેલ્ફી લઈએ છીએ ને, સેલ્ફી લેતી વખતે કેમ કેમેરો દૂર રાખીએ છીએ? કેમ કે કરેક્ટ પિક્ચર આવે, નહીં તો ભયાનક પિક્ચર આવે. હાથ આમ કરીને જુઓ, તમને રેખાઓ નહીં દેખાય. હાથ સે દૂર લઈ જઈને જુઓ તો રેખાઓ દેખાશે. કોઈ પણ વ્યક્તિને કરેક્ટલી જોવા માટે એને થોડાક અંતર પર રાખવું જોઈએ. બહુ નજીક આવી ગયેલા સંબંધો જિંદગીમાં ક્યારેય સુખી સંબંધ નથી હોઈ શકતા. બાજુમાં ચાલતા માણસનો હાથ પકડવો હોય ને તો મારો જમણો હોય ત્યારે એનો ડાબો જ હોય. હું મારી બાજુમાં ચાલતા માણસનો જમણો હાથ ન પકડી શકું. બહુ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. એટલે બે જુદા હાથ જ એકબીજાની સાથે પકડીને ચાલી શકે. અને આ સાદી વાતો કદાચ જો જિંદગીના તમામ લેવલ્સ પર અપ્લાય કરીએ ને તો એ તમામ લેવલ્સ પર આ મદદરૂપ થઈ શકે છે. જરૂરી નથી કે આ એક જ આપણે પતિ પત્નીના સંબંધની ચર્ચા કર્યા કરીએ. આ કોઈ પણ સંબંધમાં મદદરૂપ છે. માફ કરી શકવા માટે મુનવ્વર રાણાનો એક અદ્ભુત શેર છે અને હું માનું છું કે એનાથી સારો શેર કદાચ રિલેશનશિપ પર મેં બીજો નથી સાંભળ્યો. લખાયો હોય તો મારા સુધી નથી પહોંચ્યો. कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ को मैंने माफ किया. બસ આટલું જ હોય છે. બેગેજ તો મારા છે, હું છોડી દઈશ તો નીકળી જશે. મેં મારા પગ બાંધ્યા છે,
કોઈએ મને રોકી નથી, કોઈએ મને બાંધી નથી. અને પતિ પત્નીના સંબંધમાં અપેક્ષા ન હોય. ઘણા લોકો મને કહે છે હવે હું અપેક્ષા વિહીન જીવું છું, બસ મેં નક્કી કર્યું છે મારે હવે કોઈની પાસેથી કંઈ એ બધું કંઈ થાય નહીં. આ બધી સ્ટોરી જાતને મૂર્ખ બનાવવાની. જે લોકો એમ કહે ને કે મારે કંઈ નથી જોઈતું, એને એકચ્યુઅલી મેક્સિમમ જોઈતું. એને બદલે એકચ્યુઅલી સ્પેલ આઉટ કરવું કે જુઓ મારે આટલું જોઈએ છે, મારે ઘેર રાત્રે 10 વાગ્યા પછી બેલ ન મારવું, આ મારી જરૂરિયાત છે. તો કદાચ સરળ પડે સંબંધો સાચવવા. હું એમ ઈચ્છતી હોઉં કે હું સારું રાંધું છું અને મારા પતિ મારા વખાણ કરે, તો એક દિવસ એમ કહી દેવાનું કે હું 20 વર્ષથી રાંધું છું યાર, કોક દિવસ તો એમ કહો કે હું સારું રાંધું છું. આપણે શું કરીએ છીએ આની સામે? એક સરસ રિવર્સ કેસ. મિત્રો આવ્યા હોય પતિના અને એમ કે ને ભાભી કઢી બહુ, તમારા ભાઈ તો કોઈ દિવસ વખાણ કરે છે? એને જ કોને કે ભાઈ તમે વખાણ કરો. પારકાને કેમ કહેવાનું કે કરતા નથી? સિમ્પલ વાત. આ આપણા પ્રશ્નો છે કે આપણે હંમેશા બે જણાના સંબંધમાં ત્રીજાને લઈ આવીએ છીએ. જેની ફરિયાદ છે એને નથી કરતા, બાકી ગામ બધાને કરીએ છીએ. જેની પાસે અપેક્ષા છે એને નથી કહેતા, બાકી બધાને કહીએ છીએ. જેની સાથેનો સંબંધ છે 1 to 1, એ સંબંધને 1 to 1 ડીલ કરવાને બદલે આપણે સતત એક ત્રીજો મોડરેટર જોઈએ છે કે જે આ સંબંધને ડીલ કરી આપે. શું કામ? આઈ થિંક રિલેશનશિપ્સ આર વેરી સિમ્પલ એન્ડ લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ. ખાલી એક જ ફૂદડી છે ઉપર, એમાં લખ્યું છે કન્ડિશન સપ્લાય. બસ એ કન્ડિશન્સ આપણે બધાને અપ્લાય કરે છે ઇક્વલી. આપણને એમ લાગે છે કે હું બહુ દુઃખી છું, ક્યારેક પૂછી જોજો, દરેક માણસ એમ કહેશે કે હા યાર બહુ પ્રોબ્લેમ છે. તમારે પાર્ટીમાં ક્યાંય પણ જ્યોતિષ સાબિત થવું બહુ સરળ છે. કોઈ પણ માણસનો હાથ જોઈ અને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી, એ તરત હાથ સાફ કરીને બતાવે કે જુઓ ને બરાબર. એટલે બીજું વાક્ય એવું હોવું જોઈએ કે તમારી જિંદગીમાં યશ નથી, તમે બહુ ઘસાવજો, તમારો ફેન થઈ જાય. અને ત્રીજું સૌથી અગત્યનું વાક્ય જે એને તમારો ભક્ત બનાવી દે, એ વાક્ય એ છે કે તમે મહેનત બહુ કરો છો પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા. આ કોઈ પણ માણસ માટે સત્ય છે. દરેકને એમ લાગે છે કે મારે એકચ્યુઅલી ત્યાં હોવું જોઈએ. અને એની એક બહુ સુંદર મજાની વાત છે. આ તૈતરીય બ્રાહ્મણમાં આ કથા છે કે થોડા લોકો ઈશ્વર પાસે ગયા અને એમણે જઈને ફરિયાદ કરી કે અમને બહુ દુઃખો છે, તું ભગવાન છે, તું મા બાપ છે અમારા, તું આવું આપે છે અમને. એટલે ભગવાને કહ્યું કે ચલો તમારા બધાના દુઃખો એક પોટલીમાં બાંધી દો. દરેક માણસ પોતાની એક પોટલી બનાવે. દરેકે પોટલી બનાવી. પછી ભગવાને કહ્યું કે હવે ત્યાં સામે ખીટીઓ દેખાય છે ને ત્યાં પોટલીઓ લગાવી. બધાએ પોટલીઓ ટાંગી દીધી. પછી ભગવાને કહ્યું કે હવે એક કામ કરો, તમને આમાંથી જે સૌથી નાની લાગતી હોય ને લઈ જાઓ. ધ્યાનથી જોયું ને એને લાગ્યું કે આ બીજાની મારી જ બરાબર છે. અંતે બધા પોતાના જ દુઃખ લઈને પાછા ગયા. કદાચ આવું આપણા બધા સાથે થાય છે. આપણને બીજાના સુખ મોટા દેખાય છે ને આપણા દુઃખ મોટા દેખાય છે. એકચ્યુઅલી ઊંધું જોવાનું છે. બહુ નાના હતા ને ત્યારે ખબર છે 10 પૈસાનો સિક્કો આંખ પાસે રાખીએ ને તો સૂરજ ઢંકાઈ જતું હતું. આ રમત આપણે બધા રમ્યા છીએ. આપણે એકચ્યુઅલી દુઃખનો 10 પૈસા સુખના સૂરજની સામે મૂકી દઈએ છીએ. બસ આટલો જ પ્રોબ્લેમ છે. એ 10 પૈસાને દૂર લઈ જાઓ તો સૂરજ તો ઓલરેડી ત્યાં એમ જ છે, સુખી જ છે, એને કંઈ પ્રોબ્લેમ નથી. બધા પાસે સુખ છે, બધાને મજા છે, મજા થઈ જ શકે છે. We need to break, okay? I'm sure. ન્યુઝીલેન્ડમાં રહી જવા જેવું છે, અહીંયા ઘરડા થવા જેવું છે. ઇમ્પોર્ટન્ટલી એક સાદી વાત જિંદગીની, જ્યાં ઊભા છીએ, જેમ ઊભા છીએ, જે કરી રહ્યા છીએ એ વિશે જો આપણે સુખી છીએ, જો આપણને સંતોષ છે, જો આપણને એમ લાગે છે કે આનાથી બેટર થઈ શક્યું હોત, એવું નથી. મેં મારી પેર ઓફ શૂઝમાં ઉત્તમ કર્યું છે, મેં મારી જગ્યાએ ઊભા રહીને ઉત્તમ નિર્ણયો કર્યા છે, તો કદાચ મનગમતા રહેવાનું સરળ છે.
Thank you so much. We'll have a small break. I hope you enjoyed the evening. આજે એક વિચાર હતો, an idea to have Kajal ji here in New Zealand. Obviously, Jayesh bhai thought of it, worked on it. As I said before, the second show is on Sunday. અજી તમને ઈચ્છા હોય, અજી કનેક્ટેડ રહ્યો હોય કાજલબેન સાથે, તો પ્લીઝ કમ અલોંગ ઓન સન્ડે ફોર ધ હિન્દી શો. એન્ડ ઓવર ટુ યુ જયેશભાઈ. થેન્ક યુ સો મચ. થોડીક વાતો શેર કરું છું, પ્લીઝ બેર વિથ મી. 5 મિનિટ તમારે લઈશ. 24 જાન્યુઆરી 2014 ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલી આ વાત, 124 ઈમેલ, 50 અઠવાડિયા અને લગભગ દર અઠવાડિયે એક ફોન, અને એના 5 દિવસ. ક્યારેક કાજલબેન સ્ટેજ ઉપર જતા હોય, તો ક્યારેક ગુજરાતી જલસોમાં કમ્પેરિંગ કરતા હોય, તો ક્યારેક એક ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ મીટિંગ એટેન્ડ કરતા હોય અને હું ફોન કરું. તે છતાં પણ મારો પોતાનો અનુભવ એવો છે કાજલબેન કે એમણે મને રિસ્પોન્ડ કર્યો છે. એટલી જ સરસ અને એટલી જ સરળ રીતે મારી સાથે વાતો કરી છે કાજલબેન. થેન્ક યુ સો મચ કાજલબેન, તમે કન્સિડર કર્યા, અમારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી અને આપ ન્યૂઝીલેન્ડમાં પધાર્યા. થેન્ક યુ વેરી મચ. એકસો 124 ઈમેલ અને 50 ફોન કોલ, એનાથી એકદમ અપોઝિટ. ફક્ત એક ઈમેલ, ફક્ત એક ફોન અને ફક્ત એક મીટિંગ. થેન્ક યુ ટુ ઓલ માય સ્પોન્સર્સ કે જેમણે ફક્ત એક મીટિંગ, એક ફોન અને એક ઈમેલમાં મને રિસ્પોન્ડ કર્યું છે અને સ્પોન્સરશિપ કરી છે. બિગ થેન્ક યુ. એનસીબીટી આશીષભાઈ ત્રિવેદી, અહીંયા હાજર નથી પણ ન્યૂઝીલેન્ડ ગેટવેના સંદીપ જાની અને હેમા જાની, રંજનાબેન પટેલ, મારા દરેક પ્રોજેક્ટની અંદર આપ સ્પોન્સરશિપ આપો છો. થેન્ક યુ સો મચ. આઈ એમ ઓબ્લાઇઝ્ડ. સેજલ પટેલ ફ્રોમ બારફૂટ એન્ડ થોમ્સન, અમારા ફેમિલી ફ્રેન્ડ અને જોડીદાર, ઘણી બધી પાર્ટીઓમાં અમે ભેગા થઈએ છીએ, એવા રૂપાબેન પટેલ ફ્રોમ ઇલાઇટ સોલ્યુશન્સ, દેવ ઢીંગરા, મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અને મારા મોર્ગેજ બ્રોકર, જેના થકી આ પ્રોગ્રામ થઈ શકે છે. આપણા ઓફિશિયલ કેટરર અશોકા ડાઇનિંગ એન્ડ ટેક અવે હેમંત પટેલ, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આપ સૌના સપોર્ટ વગર આ શક્ય નહીં હતું. 12 ઇન્ટરવ્યુઝ, 60 એડલિબ્સ, કાજલજી સાથે ફોન ઇન્ટરવ્યુ તથા એડવર્ટાઇઝમેન્ટ. થેન્ક યુ હેમંત પરીખ એન્ડ રેડિયો તરાના, આટલું બધું સ્પોન્સરશિપ મને આપવા બદલ. થેન્ક યુ ટુ ઓલ ઇન્ડિયન વીકેન્ડર તથા મારા નજીકના મિત્ર સંકેત સોનાર, printing.com મેનુકાવ, કે જેમણે પણ મને ખૂબ જ હેલ્પ કરી. બીજા પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે એવા સ્પોન્સર્સ કે મીડિયા પાર્ટનરને હું એકનોલેજ કરીશ. તમને નવાઈ લાગશે કે એ કોણ છે, તો એ છે ફેસબુક અને વોટ્સએપ. અને બિગ થેન્ક યુ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ ઓન ધ ફેસબુક કે જેમણે મારા સોશિયલ મીડિયાના મેસેજીસને ના મારાને સહન કર્યો છે. અને ખાલી સહન પણ નથી કર્યો, પણ કેટલાએ ફોરવર્ડ પણ કર્યો છે એમના ફ્રેન્ડ્સને, અને જેના થકી આજે આપણે સૌ અહીંયા ભેગા થઈ શક્યા છે. પ્રશાંત બેલવલકર, since conception of this project and still going on, you have contributed a lot. Thank you so much. Our dear host, Hetal Jani, thank you for accepting our request and becoming face of our event and shows. You are wonderful. Thank you to Radhika Nagori, Devdutt Paranjpe, Bhavna Desai, Piyush and Sonal Shah, Varsha Belwalkar for your background support.
Thank you so much to Kuntal Trivedi and Kimaya Creations. Last minute પર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એક્સેપ્ટ કરવા બદલ. Thank you to all of you કે જેમણે કાજલબેનને અત્યાર સુધી સાંભળ્યા નહોતા અને તે છતાં પણ તમે અહીંયા આવ્યા છો. અને બિગ થેન્ક યુ ટુ એઓ કે જેમણે કાજલબેનને સાંભળ્યા છે અને જ્યારે મેં એમની સાથે શેર કર્યું કે કાજલબેનને હું અહીંયા લઈ આવું છું અને મને શું કહ્યું એ સાંભળવું છે તમારે બધાને. જયેશભાઈ, મારી ટિકિટ પહેલી રોમાં હોવી જોઈએ. Big thank you to all of them. I would name that is Mr. Rajesh Rathod, મારા ખાસ મિત્ર, અને જિજ્ઞાબેન શાહ. And a last thank you to my special person who shared जावेद अख्तर's lines. बिगड़े हुए रिश्ते अगर फिर से नहीं बने तो खुदाई किस काम की. बिगड़े हुए रिश्ते अगर फिर से नहीं बने तो खुदाई किस काम की. આ જાવેદ અખ્તરની લાઈન છે. रिश्ते સંબંધો જો સાચા અને પ્રામાણિક હોય તો ભલે ને કેટલાય બગડે સારા તો થઈને જ રહેશે. જરૂરી છે કે સાચા અને પ્રામાણિક થવાના. Before I conclude, I missed out, but I would like to thank કે જેમણે મને ટિકિટ સેલમાં સપોર્ટ કર્યો છે એવા યોગીજી, રાજેશભાઈ ઠક્કર, અતુલભાઈ પુરોહિત, શ્રી ગણેશ, શ્રી ગિરિરાજ અને મારા ખાસ મિત્ર વિનયભાઈ મહેતા અને જિજ્ઞાબેન મહેતા. આપના સપોર્ટ બદલ થેન્ક યુ સો મચ. કાજલબેન, મારે તમને ખાલી એટલું કહેવું છે કે સંબંધ કે નદીના પટ જેવા નથી જેમાં બે કિનારા એ વ્યક્તિઓ છે. જ્યારે સ્નેહની સરવાણી ફૂટે, સમજણ અને સંવેદનાના વહેણ વહે, ત્યારે બે કિનારે લીલુંછમ. પણ જ્યારે આંખમાંથી આંસુઓ પણ સુકાઈ જાય ત્યારે એ સંબંધો સૂકા ભટ્ટ જેવા. આપણી આંખ પણ સૂકી, સંબંધો પણ સૂકા. તો આવો કાજલબેનના આ વક્તવ્ય પછી આપણા સૂકા ભટ્ટ તિરાડાવાળા જો સંબંધો હશે તો સ્નેહ, સમજણ અને સંવેદના થકી આપણે આ સંબંધોને સુકાવા જ ન દઈએ, મનગમતા રહીએ. થેન્ક યુ સો મચ. આ નાનકડા 2-3 એનાઉન્સમેન્ટ કરવાના છે. એમાંનું કેટલાય મિત્રોને એવી ફરિયાદ છે કે કાજલ ઓઝા વૈદ્યના જે બુક્સ અહીં અવેલેબલ હતા તે એમના સુધી પહોંચ્યા નથી કારણ કે શોર્ટ ઓફ સપ્લાય હતા. તો આપ kajalozhavaidy.in પર જઈને રજીસ્ટર કરાવી શકો છો. આપને બુક પહોંચતી થશે. શનિવારે કાલે બપોરે 11 વાગે બાલમોરલ મંદિરની અંદર કાજલબેનનું વક્તવ્ય છે, કૃષ્ણ કલ ભી આજ ભી, હિન્દીમાં. તો આપ સૌને વિનંતી છે કે આપ ત્યાં પધારશો. અને 26મી આપ સૌને ફરીથી આમંત્રણ છે કે 25મી તારીખે રવિનભાઈ કહી રહ્યા છે કે કાજલબેનના વક્તવ્ય પછી મહાપ્રસાદ પણ છે જે આપ જાઓ ત્યારે માણી શકશો. અને 26મી આપ સૌને મારું આમંત્રણ છે, મેરી રીત મેરી રીતમાં.